ઉપલેટાના ભાયાવદરમાં ભાજપા નેતાની ગુંડાગીરી સામે આવી છે। ભાજપના નેતા ઇન્દ્રવિજય ચુડાસમાએ કોંગ્રેસ નેતા પર હુમલો કર્યો। સોશિયલ મીડિયા પર મેસેજને લઈ ભાજપાના કાર્યકરોએ હુમલો કર્યો હતો। ભાયાવદર પાલિકાના પૂર્વ પ્રમુખ નયન જીવાણી પર 25 લોકોનો હુમલો। ઉપલેટાના ભાયાવદરમાં ભાજપ નેતાની ગુંડાગીરી સામે આવી। ભાજપ નેતા ઇન્દ્રવિજય ચુડાસમાએ કોંગ્રેસ નેતા પર હુમલો કર્યો। સોશિયલ મીડિયામાં મેસેજ લઈ ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો। ભાયાવદર પાલિકાના પૂર્વ પ્રમુખ નયન જીવાણી પર 25 લોકોનો હુમલો। ભાજપના કાર્યકરોના 25 લોકોના ટોળાએ ભાડો ગાંડીને મારામારી કરી હતી। ત્યારે બચાવવા પડેલા 3 લોકો પણ ભાજપાના કાર્યકરોને માર્યા છે। ત્યારે ઇન્દ્રવિજય ભાજપના જામકંડોળા વિધાનસભા લઘુમતી મોરચાના પ્રભારી છે। ઇન્દ્રવિજય ચુડાસમા અને તેના ભાઈ સહિત 3 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ભાયાવદર નગરપાલિકામાં ચલાવતા ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં અવાજ ઉઠાવતો હુમલો કરવામાં આવ્યો। મારું નામ નયન જીવાણી। ભાયાવદરમાં કાલે ભાજપના ગુંડાઓએ અમારી માથે હુમલો કરેલો છે। હુમલાનું કારણ કે ભાયાવદરમાં 9 તારીખે પટેલ સેવા સમાજની અંદર એક પાટીદાર સમાજના લગ્ન હોય અને સરકારનું જાહેરનામું પણ 9 તારીખે બહાર પડેલું હોય, છોકરાઓને ખ્યાલ ન હોય, તેથી સાંજે 8 વાગે પટેલ સમાજમાં 2-4 ફટાકડા ફોડ્યા। તો એ બાબતે કોઈ લોકોએ એસપી સાહેબને ઉપર ટ્વીટ કરીને જાણ કરેલી અને પ્રસંગ બાબતની મિટિંગમાં આ ફટાકડા બાબતમાં હું કે ચિત્રમાં પણ ન હોઉં કે ન હોય, મારો દીકરો અમન આ પ્રસંગમાં હોય, એને એનો મિત્ર 2 સ્વેચ્છાએ હાજર થયા। પ્રસંગ ન બગડે એટલે મિત્રતાના ખાતે પોતે હાજર થયા, પોતે ફટાકડા ફોડેલા નહોતા, નિર્દોષ હતા। પોલીસને પણ ખબર છે, ગામ લોકોને પણ ખબર છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।